હા હા ઠીક છે. હા 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 ભલે. જય શ્રી કૃષ્ણ. ગોપી, ગોપી, શું થયું? ગોપી, મમ્મીનો ફોન હતો ગામડેથી. મમ્મી છે ને આજે આવે છે અહીંયા. તમારા મમ્મીનો ફોન સામેથી તમારા ઉપર આવ્યો? કેવી રીતે? મતલબ એ તો તમારી યારે વાતે નહોતા કરતા ને આપણા લગ્ન થયા ત્યારથી. મને નથી ખબર પણ અત્યારે અચાનકથી ફોન આવ્યો ને મને કહે કે હું આવું છું. મેં કેટલી વખત ફોન કર્યો સમજાવવા માટે કે મમ્મી હવે જે થઈ ગયું એ ભૂલો ને એકવાર આવી જાવ ઘરે. ગોપી બહુ સારી છોકરી છે, તમે તો એને ઓળખો છો, આપણા ગામની જ છે. પણ ના, આપણે ભાગીને લવ મેરેજ કર્યા ને એટલે બસ એને એવું લાગ્યું કે અને થોડાક જૂનવાણી વિચારના છે. પણ મેં હવે કીધું તું ને તમને કે જોજો તમે એક વખત તમારા મમ્મી માની જ જશે. અને તમારા મમ્મી હવે માની ગયા ને એટલે મને મારા ઉપર વિશ્વાસ વધી ગયો કે એક ના એક દિવસ હું મારા મમ્મી પપ્પાને હોત મનવી જ લઈશ. તારી વાત સાચી છે પણ મને હજી એવું નથી લાગતું કે મમ્મી માની ગયા, કારણ કે એણે એકવાર એ ફોનમાં તારા વિશે નહોતું પૂછ્યું. એટલે કદાચ આવે છે એ વાત સાચી, એના માટે આવે છે હજી ખબર નથી. ના ના, તમે શું કામને આવું વિચારો છો? જો આપણા ઘરે આવવા તૈયાર થઈ ગયા હશે તો પછી માની હોત જશે જ ને. હા, તમે બીજું કંઈ ન વિચારો. અહીંયા આવે છે એનો અર્થ એ જ થયો કે માની ગયા. અને જો નહીં માની ગયા હોય તો હું મનાવી લઈશ. એ તો મને ખાતરી છે કે તું એને જરૂરથી મનાવી લઈશ. આ તો હજી તને મળ્યા નથી ને એટલે તારાથી નારાજ છે. એક વખત તારી સાથે રહેશે ને એટલે મને પાક્કી ખાતરી છે કે તમે છે ને મા દીકરીની જેમ ભળી જશો. અને મને લાગે છે કે હું પારકો લાગીશ મમ્મીને, તને દીકરી કરી લેશે. હું તમે તે તમે થોડા પારકા થાવ, તમે તેમના દીકરા છો. હું એ વિચારું છું કે તમારા મમ્મી અહીંયા આવે છે તો એમને હાટું રાંધું શું? એમને શું ભાવે? મમ્મીને તો છે ને સાદું જ ભાવે. આપણે અહીંયા સિટીમાં ખાઈએ એવું બધું એમને નથી ભાવતું. એમને તો રોટલો, શાક, કઢી, ખીચડી એવું બધું બહુ ભાવે. તો તું એક કામ કર, છે ને સાદી રસોઈ બનાવજે, એકદમ આપણે ગામડે બનાવતા હોય ને એવી. અને છાશ ભૂલતી નહીં, મમ્મીને છે ને જમવામાં છાશ ખાસ જોઈએ. સારું, હું બનાવી દઉં છું. હા, તમે તારે જાઓ તમારા કામે. અને તમારા મમ્મી આવે ને એટલે તમે આવી જાજો પાછા. અને ગોપી એક વાત સાંભળ, કદાચ એવું બને કે આવતાની સાથે જ મમ્મી તારી સાથે પ્રેમથી વાત ન પણ કરે, કંઈક બોલી જાય તો થોડુંક છે ને જતું કરી દેજે. મને ખબર છે તું કરી દઈશ પણ સમજી લેજે. હા, કઈ વાંધો નહીં. ખોટું ન લગાડતી, મમ્મી માની જશે. હવે આવે છે એટલે મનાવી લેશું. હું આવું પછી. હા હા. સાચું કા ખાલી રોટલા શાક ને કઢી ખીચડી બનાવું? કેવું લાગશે? પહેલી વખત મારા હાહુ મારા ઘરે આવે છે અને જો એમના હાટું હું કંઈ સારું નહીં બનાવું તો આવતા વેત મને વધાવી લેશે. એક કામ કરું, ખીર બનાવી નાખું. ખાલી ખીર? ના ના, લાપસી એવું કંઈક બનાવી લઉં, એમને ભાવે એવું. હે ભગવાન, મારાથી કોઈ એવી ભૂલ ન થઈ જાય કે જેથી મારા હાવ આવતાની વેત મારા ઉપર બરકે. હા, ગમે ત્યારે હાહુ છે ને એ વહુની આરતી ઉતારતી હોય, પણ આ વખતે હું કંઈક ઊંધું કરું, હું એમની આરતી ઉતારીશ. હા હા, ખુશ થઈ જશે એવડાઈ. એવું જ કરું. તૈયારી કરી લઉં બધી. ક્યાં ગયા વો? એ વો! તમે આવી ગયા? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે આવી ગયા? પૂછવાનું હતું? ફોન કરવાનો હતો કે હું આવું? ના એટલે એકલા આવ્યા શું? એ લેવાના થાય આવ્યા? કોણે? મારો દીકરો? એને શું કામ છે અહીંયા લઈ આવે? હે, હું આવી કેમ નહીં જાતે? પણ તમારા 12 કેમ વાગ્યા મોઢા ઉપર? ના એટલે હું રહોડામાં રાંધતી હતી ને તમે અચાનક આવી ગયા. લે, રોડામાં રાંધતા હતા? હે, તે હું બનાવ્યું? તમે આવવાના હતા ને એટલે બા તમારા હાટું લાપસી ને પૂરી ને શાક ને એવું રાંધ્યું છે.
તે તારા બાપાના ઘરમાં ભાયડું કોઈ દી એવું રાંધવાનું કે લાપસી હોય ને પૂર્યું હોય એમ? હે મુદ્દે તાળી જ દેવા છે બધાને એમ ને? હે માણા પૂછે કોઈકને આજુબાજુવાળાને? હે ભણેલા હોય ને તો આવું ન હોય. અમારું તો નસીબ જ ફૂટી ગયા હતા કે આવી ભટકાણી. કોણ જાણે. આ તેરો લાવો ને આવો તમે આવીને તરત હું કેમ ગરમ થાવ છો? બેહો ને શાંતિથી વાત કરીએ આપણે. મને એમ હતું કે કાંક હારી આકાશ વાગતા કરશે, પણ એવું નથી લાગતું કે તમારામાં કઈ સંસ્કાર જેવો છાંટો હોય કે તમને ખબર ન પડે કે હું ને કેમ રખાય. કોઈ દી આવી તમારે ત્યાં? આ પહેલી વાર આવીશું તો હતા એવા કડાઈ ગયા ને? હે બા પણ મેં તો તમારા હાટું આરતી કરવાનું વિચાર્યું હતું. એ લે આરતી કરવાનું વિચાર્યું હતું? બા પણ તમે અચાનક આવી ગયા, મને નહોતી ખબર કે તમે છો. મને એમ કીવડાઈ હશે કે તમે. તે તમારે ઈવડાઈએ કીધું નહોતું કે ડોહીમાં આવે છે એમ? વાત થઈ હતી અમારે, પણ મને એમ કે તમને હંગાથ લઈને આવશે. એ કામે વહી ગયા લાગે છે. તે કામે જાય ને ડોહું કે તમને આ ગુડાઈ છે તો એ શું કરે મારો દીકરો? એકનું માંડ પૂરું થાય ને ત્યાં તો તમે આવી ગયા. હે બા કંઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ ગઈ. આવો ને તમે અંદર આવો ને. આવી એમ ને? સારું થઈ. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા તમે? જુઓ છો અહીં આવીશું. તું હતો ત્યારે હતી હું તમને ફોન કરતો હતો પણ તમારો ફોન ન લાગ્યો ને તમે કઈ બસમાં આવવાના છો, ક્યારે આવવાના છો, કંઈ કીધું નહીં મને. બેટા એમાં હું કહેવાનું? આ તે મને લખી આપ્યું હતું સરનામું, તે પોગી ગઈ. આ રિક્ષાવાળાને કીધું કે ભાઈ મને અહીંયા જવું છે આ ઠેકાણે, તો વળી મૂકી ગયો. અને તને ક્યાં હેરાન કરો બેટા? સારું સારું, જે હોય તે, પણ મને તો એ વાતનો આનંદ છે મમ્મી કે તમે મારા ઘરે આવ્યા. કેટલા સમયથી તમે નારાજ હતા. મેં તમને કેટલા ફોન કર્યા, મનાવવા માટે કીધું, બધાને મેં કહી જોયું કે મમ્મીને એક વખત કહો ને કે મારા ઘરે આવે, કે અમને પરમિશન આપે કે અમે ત્યાં આવીએ, પણ તમે તો માનતા જ નહોતા. એ ક્યાંથી માની ડોહું? તને કીધું તું, નાક વાઢીને કીધું તું કે આપણા ગામમાં હારી હારી છોકરીઓ હતી, અને મેં તને નહોતું કીધું કે અમારી બેનની દેરની છોકરી રીતિકા, એમાં હું ખામી હતી? કેવી હારી ભણેલી છે. અને હું કહું છું બેટા કે આટલા રૂપિયા આપણે ખર્ચીને તને ભણાવ્યો હોય અને તું આવી ગમાર છોકરીને લઈ આવ્યો છે? હે અને આ છે હું ખાલી રૂપનો અંબાર છે એટલું જ ને? આ જો બોલે ને ત્યાં તો પૈસા પડી જાય મારા. મમ્મી, ગોપી છે ને મનથી બહુ સારી છે, સંસ્કારી છે, અને તમે હવે આ બધી વાત છોડો ને. અમારા લગ્નને વરસ થઈ ગયું, હવે તો તમારે રાહ જોવી જોઈએ ને પૂછવું જોઈએ કે દાદી ક્યારે બનવાના છો. હે એટલે તું હું કહેવા માંગો છો? એવું છે કઈ? ના ના, એટલે એમ કહું છું કે તમારે હવે તૈયારી કરવી જોઈએ. ગમે ત્યારે તમે દાદી બનશો તો મારા છોકરાને કોણ રમાડશે? હવે તો છે ને તમે અહીંયા જ રહેજો મારી સાથે, એટલે ગોપીને સારું પડે અને તમને મજા આવશે. હું તો કહું છું, અને મમ્મી સાચું કહું છું, ગોપી છે ને બહુ સારી છે. હું રીતિકા ખરાબ છે એવું નથી કહેતો, પણ ગોપી બહુ સંસ્કારી છે, મને બહુ સાચવે છે. આ ઘરને એણે બહુ સારી રીતે સાચવી લીધું છે. એ ભણેલી ઓછું છે પણ ગણેલી ખૂબ છે. જો બેટા, આ તે દિવાળી જોઈ ને એન કરતાં વધારે મેં જોઈ છે. એટલે આ તું જે કહેશો ને વખાણ કરશો ને એ તારી પાસે જ રાખ. આ તો મને એ દુઃખ થયું કે મારો દીકરો મારા કયામાં નથી. મમ્મી, કયામાં નથી એટલે હવે મને થોડી ખબર હતી જ્યારે ગોપીને પ્રેમ કર્યો ત્યારે કે તમે નહીં માનો. અમે તો તમારી પાસે આવ્યા હતા ને રજા લેવા માટે, તમે ન માન્યા, એના મમ્મી પપ્પા ન માને તો પછી અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કારણ કે હું ગોપીને બહુ પ્રેમ કરું છું અને એને છોડી શકું એમ નહોતો. હવે બીજો કોઈ રસ્તો નહોતો એટલે અમે લગ્ન કરી લીધા. મને એમ કે તમે તો મને સમજશો ને મમ્મી, પણ તમે સમજતા નથી. હા તે તું કે ને સમજી જાવ એમ? મેં તને સમજાવ્યો, તું સમજો. માની વાત દીકરો ન માને તો દીકરાની વાત માને. અરે પણ મમ્મી, ધરારના લગ્ન કરીને શું ફાયદો? રીતિકા મને પસંદ નથી, મને ગોપી પસંદ છે, તો હું બીજી કોઈ છોકરી સાથે કે લગ્ન કરીને શું કામ એને દુખી કરું? લે મારો બેટો,
આ ગમારારે લગ્ન કરીને ઘણું બધું શીખી ગયો છે. મને એમ હતું કે મારા દીકરાને એ બધી કંઈ ખબર નથી પડતી, પણ હવે ખબર પડવા માંડી એમ ને, આ બાયુની વાત માની માનીને. મમ્મી પણ મારી વાત તો સાંભળો. હું સાંભળું? તારે બાયડીના વેર જોયા છે? હે? ગાભા પહેરવાના ઠેકાણા છે તો ગામડાની ગમાર, અને શહેરમાં રહીને સુધરી ગયા. કેજે ને હાડીયું પહેરે હો. અને જા ઉપડો, હવે આરામ કરો ને કે જમવા બેહો. મને લાગે છે કે મારો દીકરો રોનક આ ગોપલીને બહુ પ્રેમ કરતો થઈ ગયો લાગે છે. હા, પણ પ્રેમ કરતો થયો હોત તો એની યાર ભાગી ગયો હોય ને. નકર ખાલી રૂપાડી છે એટલું જ છે, બોલવાના તો ધંધડા નથી. કહેતી હતી હું, રોનક ત્યાંને કહેતી હતી કે છે ને હારી છોકરી હારે લગ્ન કર, પણ નો માયનો. મારો બેટો નો માયનો એટલે નો જ માયનો. પણ રોનકની માં, તું કાંઈક મગજમાં વિચાર કર કે આ નડતું પક્ષી કેવી રીતના આઘું કરવું અને કેવી રીતના ઉડતું એને જમીનના નીચે પાડવું. પણ આ કરવું હું? અને રોનક તો મારો બેટો એમ કહેતો હતો કે બા તમે એવા વિચાર કરો કે તમે દાદી બની જાઓ. અને જુઓ, આ ગોપલી છોકરો જણી લે તો એને મારી તો ન નખાય, મારી નાખીએ તો પાપ થાય. એની પહેલાં બધું વિચારવું પડે કે મારે શું કરવું. વિચાર વિચાર. આમ તો તારી બુદ્ધિ બહુ હાલે છે, પણ આ ખરા સમયે બુદ્ધિ કાં નથી હાલતી? હે પ્રભુ, કાંઈક બુદ્ધિ ઉજાડો. હા, તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન, ખૂબ ખૂબ આભાર હો. સમજે છે શું પોતાની જાતને? ગમે તેમ બોલતા હતા. આવી રીતે કોણ વાત કરે યાર? હું દીકરો છું હું એમનો. વાતમાં સમજતા નથી. કોણ? મમ્મી. શું કર્યું હવે એમને? શું કર્યું એટલે? ગમે તેમ બોલે છે. મને તો એમ કે અહીંયા આવ્યા છે તો ખુશી ખુશી રહેશે અને માની જશે અથવા તો માની ગયા છે, પણ એમને તો કોશિશ પણ નથી કરવી. હજી પણ જૂની જીદ લઈને બેઠા છે કે તે આ છોકરી સાથે મેરેજ શું કામ કર્યા અને આ ને તેને. ઠીક, ઈ લપ લઈને બેઠા છે અને તમે શું કરો છો? તમે એમની લપ લઈને બેઠા છો. અરે પણ તમે શું કામ એમની વાતને મનમાં ધરો છો? એમણે જે કીધું એ બધું ભૂલી જાઓ ને. અને તમને ખબર જ છે કે આપણે હંધાઈની ઉપરવટ જઈને લગ્ન કર્યા છે. હા તો કંઈ ખોટું નથી કર્યું. પ્રેમ કરતા હતા ને? પ્રેમ કરીને લગ્ન કર્યા છે ને. અને બધાને પૂછવા ગયા હતા આપણે, ન માન્યા એટલે આપણે લવ મેરેજ કર્યા. અને મને એ વાતનો ગુસ્સો નથી કે મમ્મી મને બોલ્યા. તો પછી એમને શું કીધું? મને જ કે કીધું હશે. હા તો મને કહે તો ચાલશે. મને બે લાફા મારે ને તોય મને વાંધો નથી. પણ ગોપી, તારા વિશે જે બોલ્યા ને, ગામડાની ગમાર છોકરી છે, કપડાં પહેરવાની ભાન નથી પડતી, એને કંઈ સમજ નથી પડતી, ઘર કેવી રીતે સાચવશે, આવું બધું બોલે છે. અરે તને ઓળખતા પણ નથી, 2 દિવસ તારી સાથે રહેતા પણ નથી અને એમને પોતાનો મત બાંધી લીધો છે. ના ના, એમની વાત સાચી છે. હું જુઓ તો ખરા કેવા કપડામાં આટા મારું છું. મને ખબર હતી કે તમારા મમ્મી આવવાના છે, તેમ છતાંય તમે હાડી ન પહેરી. મારા મગજમાં એ વાતય ન આવી. હું તો બધું વિચારતી હતી કે હું રાંધવું, એમને કેવી રીતના આગતા સ્વાગતા કરવી. કાંઈ નથી કરવાની જરૂર, બરાબર છે? જો તું જેવી છો ને એવી મને પસંદ છો. મેં તને બદલવા માટે તારી સાથે લગ્ન નતા કર્યા અને હવે મમ્મી માટે તો તારે કંઈ જ બદલવાનું નથી. તું જેવી છો એવી જ રહેજે. એમને પસંદ કરવી હોય તો કરે, નહીતર જે કરવું હોય તે કરે. હું તો ગામડિયન જ હતી ને, અને ગામઠી કપડાં જ પહેરતી હતી ને. આવું સારું પહેરતા અને આવું હંધુય જીવતા તો તમે મને શીખવું છે. પણ એનો અર્થ એવો નથી કે હું મારી મર્યાદા ભૂલી જાઉં. એક વહુ તરીકે
મારી ફરજ છે કે મારા હાહુ ઘરે આવે તો હું કંઈક હાડીને પહેરીને વ્યવસ્થિત રહું. આ તો સાસુ તરીકે એમની એ ફરજ છે ને, પ્રેમથી આશીર્વાદ આપ્યા, તારા માથા પર હાથ મૂક્યો, મને પણ આવતા વેત પોખી લીધો. જુઓ, તમને ખબર છે કે એમને અણગમો છે આપણાથી, એટલે એ તો આવું કરવાના જ છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે એમને વધારે અણગમો આવે એવું કરીએ. હા, હું છે ને કાલથી હાડી પહેરવા માંડીશ. નહીં, તું મારી ઉપર વટ જઈશ. મેં તને કહ્યું ને કે તારે એમના માટે થઈને કંઈ ચેન્જ નથી કરવાનું, એટલે નથી કરવાનું, બસ વાત પૂરી. હવે તમે મને નહીં સમજો. તમારા બાને હું વધારે નહીં ગમું આવું કરીશ તો એમને એવું લાગશે કે હું એમની ઉપરવટ વધારે જાઉં છું. તો પણ એમને કંઈ ફેર નહીં પડે. તું કદાચ બદલાઈ જઈશ અને સાડી પહેરવા માંડીશ ને તો એમાં નવી ખામી કાઢશે. એમને તો છે ને તારામાં ખામીઓ કાઢવી છે, એટલે તું ગમે તે કર, એ નહીં માને. એક દિવસ તમે એવું કહેતા હતા ને કે એવડાઈ કોઈ દી નહીં માને. આપણા લગ્નને વરદી થયું, આજે આપણા ઘરે આવ્યા ને તમે તો એવું કહેતા હતા કે એ ક્યારે હવે તમારું મોઢું નહીં જોવે. પણ એ આવ્યા ને આપણું મોઢું જોવા. માં છે, ગમે એમ તોય એ પાછા પડે. અને આપણે એમના સંતાન છીએ, એમની ઉપરવટ જવાનો આપણને કોઈ હક નથી. આ પ્રશ્ન અમારા હાહુ વહુ વચ્ચેનો છે. આ બધામાં તમે હું કામને વચ્ચે પડો છો? એમને મનાવવા ને એની જવાબદારી મારી છે. હવે તમે આ બધી ઉપાધિ મૂકો અને હાથ પગ ધોઈ લો. બા સા લાવ, શામાં આદુ નાખ્યો છે? હા શા બનાવતાય આવડે છે? બા, આપણા ગામડામાં તો રાંધવાનું ને ચા પાણી તો પહેલાં જ શીખવાડે. શું થયું બા? શામાં તારા બાપ ભૂકી વધારે નાખી છે? હું બીસી બનાવીને રેવા દ્યો, હાલશે. બા શા બગડે ને એનો દી બગડે. હવે આખી જિંદગી મારા દીકરાની બગાડ નાખી છે તો શા બગડે એમાં હું? બા, પાસી બનાવી દઉં ને, થોડી વાર ખમો. ના ના, રેવા દ્યો ને. માંડ વેત થયો છે હાડીયું પહેરવાનો. વેતા વગરની હાડીયું પહેરો અને પાછી શા બનાવશે ને જો આવા કલરમાં શા ધોળાય તોય ઉપાધિ ને. મારા દીકરાના હાબુય વધારે જાય કપડાં ધોવાના. બા, મને આવડે છે હાડી પહેરતા નોંધુય. આ તો તમારા દીકરાને એવું છે કે અહીંયા શહેરમાં રહેવી છે તો હાડી નહીં પહેરવી તો હાલશે. એમને મને વાત કરી હતી કે કાલ તમે ખીજાણા, તમે કપડાં એવા પહેરાતા તો એટલે જ હાડી પહેરી છે મેં. તમને એવી સમજ પડવા માંડી છે કે હા હું માં ખીજાણા તે હું હાડી પહેરું એમ? તમે ગમે એટલો પહેરવેશ સુધારો ને પણ તમારા જીવનમાં ક્યારેય સુધારો નહીં આવે હો. બા, હું કાં બોલો છો? અમે જાણી છીએ કે તમને નથી ગમતા આમ બે અને તમારું ઉપરવટ જીન પૈણા છીએ, પણ એનો અર્થ એવો તો નથી ને કે તમે આખી જિંદગી મેણા મારો. હવે તમારા ઘરની વહુ શું બા હું? પોપલી, મને એક વાતનો જવાબ દે. તું ગામડાની સોરી છો અને અહીંયા ભાગીને લગ્ન કરીને આવી શહેરમાં, તે તને હેનો એ બધો શોખ થયો કે આવડા મોટા મકાનમાં તમે 2 જ જણા રહ્યો અને આવડો મોટો ખર્ચો? આમ તો જો મને તો આવતા વેદ બળતરા થઈ કે મારા દીકરાને હખેથી રહેવા નહીં દે, 2 પાંદડે થવા નહીં દે. બાપ, આ આવડા મોટા ઘરમાં મને રહેવાનો કોઈ શોખ નથી કે ન તો મને આ શહેરમાં રહેવાનો એ શોખ. ખોટી બસ હો. મારા દીકરાને હું જાણું છું. અને આમ જો 2 જણા છો ને તો નાની ઓવડીમાંય રહેવાય. કઈ નવી નવાઈને તમે ન થાય અહીંયા. પણ એમની નોકરી. હા લે મારો દીકરો આવ્યો. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ હારું લે. ક્યાંની વાટ જોતી હતી બટા, કામ મોડું થઈ ગયું? હા, તમારા શહેરમાં ટ્રાફિક જ એટલો બધો છે. તને એમ થયું ને આમ કે ગામડું હારું કા? હા, સાચે. અને અમુક ને તો પાછું ગામડામાંથી શહેરમાં ઢઢો હોય ને બટા, તે અહીંયા રોકાણા હોય, બીજું કાંઈ ન હોય આમાં. હા, કોણ છે બા? હું ઓળખતી નથી. ઓળખાણ કરાવું હો. આ મારી બેન છે ને એની ભત્રીજી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ જ છે પેલી? હા, તને નતું કીધું? આ ઈ છે. બેહો, હું તમારા હાટું ચા પાણી લેતી આવું.
લેતા જાજો અને હરખી બનાવજો હો. મારી સોડી કેટલા વખતથી મને મળી છે. આ કેટલી નાની હતી ત્યારે મેં એને જોઈ હતી. આ તો વળી મારી બેનને ફોન કર્યો કે આ શહેરમાં રહી છે ને તો મને મળવા આવે. પણ તમે બહુ સારા લાગો છો. હા હું તો છું જ, પણ તમને જોઈને એવું નથી લાગ્યું કે રોનકે મને છોડીને તમને પસંદ કરી હશે? તમને છોડીને એટલે ખબર નથી એને? હું બા? કહી દઈ પછી કહી દે હંધોઈ. હો બેટા, અત્યારે મારી દીકરી આવી છે ને તો ઠાકી ગયો છે. તમે એને આટલું શા મૂકો જાઓ. આપ એની વાત કરો છો બા? હું કંઈ સમજી નહીં. ઈ જ કે તું મારા દીકરાના પ્રેમમાં પડી હતી ને ત્યારે મેં છે ને મારી બેનની દેરની દીકરી એટલે કે મારી આ રીતિકા એની હારે મારા રોનકની વાત અકાવી હતી. હા આ ઈ સોડી છે. ઠીક, એમાં શું થઈ ગયું? એ ટાણે તો મારી હોત કેટલાય સોડાવારે વાતો હાલી હતી. એવું તો હાલતું હોય, પણ હવે તો મારા લગ્ન થઈ ગયા છે ને. સોડોય બધું સારું થયું તમે આવી ગયા. ઈ તમારા હાટું સામે લીધું. અને કંઈ નાસ્તો કરશો? હા હા કરીશ ને, અને હું તો અહીંયા રોકાવા જ આવી છું. પણ મને એક વાત નથી સમજાણી. શું બેટા? આ રોનક તો કહેતા હતા કે બહુ સરસ છોકરી છે ને એવું બધું, અને એવું બધું મેં સાંભળ્યું હતું. પણ આને જોઈને તો એવું લાગે છે કે રોનક શું આંધળા થઈ ગયા છે? બેટા અત્યારે વાત રહેવા દે ને. અમારી દીકરી આટલું ચા નાસ્તો બનાવો જાઓ. જાઓ મેડમ. અને ભૂકી ઓછી નાખજો. અરે રોનક કેમ છે? રીતિકા, તું અહીંયા? તું ક્યારે આવી? લે તને ખબર નથી? હું અહીંયા રોકાવા આવી છું, અને તારી મમ્મીએ જ બોલાવ્યો છે મને. રોકાવા આવી છે? મમ્મીએ બોલાવી છે? પણ મમ્મીએ તો અમને કંઈ વાત પણ નથી કરી. મને તો કંઈ ખબર પણ નથી. એટલીસ્ટ તું તો ફોન કરી શકતી હતી ને. હું તો તૈયાર જ છું તને ફોન કરવા. તું જ ના પાડ્યા કરે છે. હું આવવા માટે ફોન કરવાની વાત કરું છું. હવે એમાં ફોન કરવાની શું જરૂર? હું અહીંયા આવવાની જ હતી તો પછી ફોન કરીને શું કામ સરપ્રાઈઝ ખરાબ કરવી? હવે અચાનક આવવાનું કોઈ કારણ રોકાવા અહીંયા? મારું તો એવું કંઈ સ્પેશિયલ કારણ નથી. કેમ તને ના ગમ્યું હું આવી તો? ના ના, આવો, વેલકમ. એટલે તને બહુ ગમ્યું ને? કેટલા દિવસમાં જવાની છો? ખબર નહીં, તમારી મમ્મી જ્યારે કહે ત્યારે. ઠીક છે, ચલો મળીએ ત્યારે. અરે મળીએ એટલે ક્યાં જાય છે? મારે કામ છે બીજું, અને મારી વાઈફ મારી રાહ જોતી હશે. તારી વાઈફ મળી હું ગોપી, રાઈટ? ગોપી. શું ગમ્યું તને એનામાં કહેશે મને? લાઈક મને તો હતું કે તે મને રિજેક્ટ કરી છે અને બીજી કોઈ છોકરી જોડે લગ્ન કરી છે તો ખબર નહીં કેવી હશે. પણ મારી તો બધી એક્સપેક્ટેશન ઉપર આમ પાણી ફેરાઈ ગયું. તારે એને સિલેક્ટ નથી કરવાની ને, મારે કરવાની હતી. મને ગમી ગઈ ને. અને જોવાવાળાની આંખમાં પ્રેમ હોય છે, તારા આંખમાં તો મને એવું કંઈ દેખાતું નથી. એટલે તો મારી આંખમાં જો તો ખરા, તને બહુ બધું દેખાશે. જો રીતિકા, મને નથી ખબર કે મમ્મીએ તને શું કામ બોલાવી છે. જે બી હોય પણ છે ને, આ બધી વાતો હવે છોડી દે. હવે પતી ગયું. ગોપી મારી પત્ની છે અને એ હકીકત છે. તો તું પણ તારી લાઈફમાં આગળ વધ, ઠીક છે? અરે તો હું ક્યાં કહું છું, હું તો કંઈ ના પાડતી જ નથી. જોયું મેં તારી પત્ની ગોપીને, એટલે જ તો કહું છું. રીતિકા, અરે જે રીતે તું વાત કરે છે હું બધું સમજુ છું. ગોપી વિશે હું કંઈ પણ નહીં સાંભળું. અરે રોનક, તું સમજતો તો નથી, એ જ તો વાંધો છે. મને તો એ ખબર નથી પડતી કે મેં તને છે ને આવું નહોતું ધાર્યું કે તું તારી પસંદ સાવ આવી થઈ. બસ, મેં કહ્યું ને કે હું ગોપી વિશે કંઈ નહીં સાંભળું. તું મારા ઘરે આવી છો, મારી મહેમાન છો, એટલે વધારે તારું અપમાન નથી કરતો. પણ અહીંયા રહેવું હોય ને તો જેટલા દિવસ રહેવું એટલા દિવસ રહી શકે છે, પણ ગોપી વિશે હું નહીં સાંભળું. કહી દઉં છું તને, યાદ રાખજે.
અરે પણ સાંભળ તો ખરા. ગોપી વિશે નથી સાંભળવું. તે મને રિજેક્ટ કરીને હવે તું જો હું શું કરું છું. મમ્મી મમ્મી શું છે મમ્મી આ રીતિકાને અહીંયા બોલાવવાની શું જરૂર હતી? કા એ મારા બેનના દેરની છોકરી છે. હા તો આ મારું ઘર છે. અહીંયા બોલાવી હોય તો એક વખત મને કહેવું તો જોઈએ ને. તમે તો જાણ કર્યા વગર કોઈને પણ બોલાવી લો છો. રોનક, હું કીધું તે તારું ઘર છે હે? તો તું અટાણ લગીને તો એમ કહેતો હતો કે બા તમારું ઘર છે, આ તમારે ગમે ત્યારે આવવું ત્યારે આવજો, એટલે જ નહોતી આવતી વરહ સુધી. મારો કહેવાનો એવો મતલબ નથી. મારો કહેવાનો એવો મતલબ છે કે કોઈ આવવાનું હોય ઘરમાં તો એક વખત જાણ તો કરી શકાય. અચાનકથી આવી ગઈ ને તમને ખબર છે કે હું આ બધું શેના માટે કહું છું, બરાબર? અને એ આવીને ગોપી વિશે પણ જેમ તેમ બોલતી હતી. મને છે ને એ વસ્તુ બિલકુલ પસંદ નથી. તને આ ગોપીએ કઈ કાળો જાદુ કર્યો છે કે જ્યાં ભાડે ને ગોપી જ દેખાય છે તને? તમે એની સાથે પ્રેમથી બેસીને વાત કરશો ને તો તમને ખબર પડશે કે કયો જાદુ કર્યો છે, બરાબર છે? તમે તો એની સાથે વાત જ નથી કરતા, તો તમને કેવી રીતના ખબર પડે કે ગોપી કેવી છે? ગોપી બહુ સારી છે, પણ તમે જોવાની નજર બદલો ને તો. તે મારી રીતિકા ક્યાં ખરાબ હતી હે? આ તારી ગોપલિકા તો હાથ કરશે હારી અરે છે. પણ હવે એ બધી વાતનો શું મતલબ છે? તને જે દી આ ગોપલીના કાંડ ખબર પડશે ને ત્યારે ખબર પડશે કે મારી માં કહેતી હતી ને એ હંધુય બરાબર હતું. એટલે અત્યારે નહીં કાંડ સમજાય. શું કેવા શું માંગો છો? પણ બોલો ને તમે. સુરત છે ને સાપરે ઢાયકા નો રહે બટા. એટલે આજ નહીં તો કાલ, વરો નહીં તો 2 વર્ષ પછી ખબર તો પડશે. તમને તો બસ છે ને કોઈ પણ વાક કાઢવા જોઈએ છે. ગોપીમાં ગમે તેમ કરીને ખામીઓ ગોતવાની છે તમારે. મારા ગામની હોય ને એટલે મને ખબર જ હોય. તું ભણવા ગયો તો તમે- હું ક્યાંય ભણવા નત ગઈ. તમે ગમે તે કરો પણ આ રીતિકાને છે ને હવે પાછી મોકલો એના ઘરે, બરાબર છે? એ અહીંયા રહે ને મને નથી પસંદ. નહીં મોકલાય. કઈ નહીં, છોડ ને. અમાર બે વચ્ચેની વાત હતી. તું એટલે ના ના કહી દે તારે હગીને બહુ પ્રેમ કરશો ને તારી માએ હું કીધું ઈ. મારાથી પાસે કોઈ ભૂલ થઈ. અરે તારી વાત નથી. આ રીતિકા આપણા ઘરે આવી છે ને તો હું એની વાત કરતો તો. હું મમ્મીને કહું છું કે એના ઘરમાંથી કાઢો. અરે પણ અરે તને કઈ ખબર નથી એટલે હું કહેતો હોય તો એની પાછળ કંઈક કારણ હશે. તું રહેવા દે ને, તને ના ખબર પડે બધી. ગોપી હા તો ક્યાં જ ખબર પડે? ગમાને લઈને આવ્યો છો. મમ્મી હવે તમે એ બધી વાત છોડો ને. હવે તમે આવી રીતે ના બોલો એની સાથે. નો બોલો એની હારે. જોયું તારો ભાઈડો કહે છે આજ લગીન મારી સામે બોલ્યો નથી, પણ તું આવ્યા પછી લપ લપ કરે છે મારી સામે. પણ સાચી વાત છે બાની, ભલે ને રહેતી હોય એવડી. અરે તને ખબર નથી કે તું બધી જૂની વાતો ન ખબર હોય એટલે. ખબર છે મને. શું ખબર છે તને? તને કાંઈ ખબર નથી. શું ખબર છે બોલ. તમારા લગ્નની વાત એમની હારે હાઈ લીધી ઈ જ ને. અને તું જાણું છું હું એમાં શું થઈ ગયું? તને કોણે કહ્યું? બહાર જ વાત કરી એની હારે કે તારા લગ્નની વાત એની હારે થઈ હતી. એમાં શું છે પણ? એ તો મારા લગ્નની વાત કેટલાય હારે થઈ હતી. હા. લગ્ન તો આપણે જ કર્યા છે ને. અરે પણ એ અત્યારે આપણા ઘરમાં આવી છે, તને કઈ ફેર નથી પડતો? એ આપણા ઘરે આવીને રોકાશે તો તને વાંધો નથી? જો એ આવું સાંભળે તો આપણા ઘરની આબરૂ જાય. એમાં હું વાંધો હોય કહું છું. એટલે બા અમને કઈ વાંધો નહીં. અમને એટલે મને વાંધો છે, બરાબર છે? અને આમ જો રોનકા, રીતિકા આ ઘરમાંથી જાહે ને તો હું આ ઘરમાંથી વહી જાય. કેમ કે મારું ઘર છે, મારા દીકરાનું ઘર છે. ના ના, તમારા દીકરાનું ઘર પછી પહેલા ઘર તમારું છે અને તમારી જ્યાં સુધી મન પડે ત્યાં સુધી ભલે રોકાતી હોય, મને કંઈ વાંધો નથી. અને તમે આવી રીતે થોડી વાત કરે. હાલો તો કામ છે તમારું. કા મારો દીકરો અહીંયા બેઠો છે અને આ મોઢું ચડાવીને કેમ બેઠો છે? શું થયું? તો બીજું શું કરું આંટી? હા, તમે મને અહીંયા બોલાવી છે શું કામ? મારું અપમાન કરવા માટે? તારું અપમાન કોણે કર્યું વળી?
એ બધી વાત છોડને, તું મારા દીકરા રોનકને મળી એમ કે પહેલાં. એટલે જ તો કહું છું. અરે મળીશું, એટલું બધું અપમાન કર્યું છે ને એને મારું, પૂછો જ નહીં. અચ્છા, એટલે મારા દીકરાએ તારું અપમાન કર્યું, તે હું વાત કરી હતી અને એવી? શું વાત કરી શકું આંટી? અરે એવી તો કઈ વાત જ નહીં કરી. ખાલી મેં એમને એમ કીધું કે આ તમારી વાઈફ ગોપીને મળી ને એમાં એવું તો શું દેખાયું તમને કે તમે મને રિજેક્ટ કરી? હવે રીતિકા, તું છે ને મેન વાત ઉપર આવી છો. તે ગોપલીનું નામ લીધું એની પાસે, એટલે ભાઈ આવું કરતા હશે. સમજી તું? બુદ્ધિ દોડાવ. આ બધું જ ગોપીના કારણે થાય છે. પણ હું તને એમ કહું છું કે તું એવી ચાલ રમ કે છે ને આ ગોપી એટલે તારા રસ્તાનો કાંટો કેવી રીતના ખસી જાય એ તારે બુદ્ધિ દોડાવવાની છે. પણ હું શું કરું? હું આવી તો છું એ જ કામ કરવા માટે, પણ હા, રોનકની સામે ગોપીનું નામ લેતા જો એનો પારો સટકી જાય તો પછી હું શું કરી શકું બીજું? તો બુદ્ધિ વગરની છો. અભણ પ્રજાને બધું શીખવાડવું પડે, પણ તું તો મારા રોનકને હારવાર ભણેલી છો, એની જેટલું જ ભણેલી છો, તો મુદ્દે તે ભણવું ગણ્યું નથી. તારી બુદ્ધિ પોગવી જોઈએ ગોપલી કરતાં વધારે, એમ કહું છું તને. હું કહું છું કે તું હજી મારા દીકરાને પ્રેમ કરશો? ગમે છે ને મારો દીકરો? હજી ખૂબ. એક કામ કર. પણ આંટી, મને એ નથી સમજ પડતી કે મને તો એ ગમે છે, પણ ખબર છે આજે એને ડાયરેક્ટ એમ કહી દીધું કે જે થયું એ બધું ભૂલી જા ને હવે આગળ વધ. ઇવન એને તો એમ પણ કીધું કે તું જાય છે ક્યારે અને આવી છે શું કામ? તારે મારું નામ દેવાય ને? હે કે મેં તને બોલાવી છે મળવા? કાં હું અહીંયા આવી હોય ને તું મળવા ન આવી શકે મને? એને બધું પૂછીને આવવાનું કે હું આવું કે ન આવું એમ? એ તો મેં કીધું જ, પણ વાત એ છે કે એના મગજમાં જો એવું બધું છે તો પછી એ બધી વસ્તુને અને ગોપીએ જે કંઈ પણ કર્યું છે ને રોનક ઉપર, કંઈક કાળું જાદુ કર્યું હશે. એનો કાળો જાદુ ગયો સુલામાં. હું તો તને હજી કહું છું કે મારા દીકરા હારે લગ્ન કરવા હોય તો આ ગોપલીને આ ઘરમાંથી કેમ બહાર કાઢવી ને એ હું તને કહું ને એમ કર, તો ગોપલી ઘરમાંથી બહાર નીકળી જાય. હા, બોલો બોલો, શું કરવું જોઈએ મારે? વાત એમ છે કે તારે ગોપી પાસે જવાનું છે. અરે વાહ, હા તો એકદમ મસ્ત આઈડિયા છે. હા આંટી, હવે તો હું એ જ કરીશ. આટલું બધું હું લાવ્યા આવીશ રીતિકાબેન? શું થયું ગોપી? સામાન વામાન બધું જમાઈ દીધું? હા, આ બધું હરખું જ કરતી હતી. તો તમારે કાંઈ જોતું હતું કે હું? ના ના, કેમ? તો મારે કંઈ જોઈતું હોય તો જ હું તારી પાસે આવી શકું, લે એમ ને. નહીં આવી શકું? એવું કાંઈ નથી. આ તો તમે બહુ આગેથી આવ્યા થાક્યા હશો ને, તો હું આ બધું હમું જ કરતી હતી. તમે તારે અહીં આરામ કરી લો. હા હા, ચોક્કસ. પણ ગોપી, હા? હું શું કહું છું, હવે તમારા લગ્નને 1 વર્ષ થઈ ગયો, તો તને રોનક સાથે ફાવે તો છે ને? લે, હા તમે કેવો સવાલ કરો છો? અમે બેઉ તો એકબીજાને પહેલેથી ઓળખતા હતા. ફાવે તો ખરું જ ને. મને તેમની યાર બહુ ગમે. હા, શું કહું ને, તો એમના વગર એક દી રહેવાનું હોય ને મારે, તોય મને ન હોરવે એમના વિના. હા ના, એમાં એવું છે ને કે રોનકની છે ને બધી જ આદતોની મને ખબર છે. એટલે એની ઘણી બધી આદતો એવી છે ને કે હા, આપણે જ કંટાળી જવાય. એટલે જ્યારે એ સૂતા હોય ત્યારે પણ ના, એટલે એમ જ ઘણી બધી આદતો એની એવી બધી છે. કંઈ નહીં, ચાલ હું આરામ કરી લઉં. ના ના, ઉભા રહો. સૂતા હોય ત્યારે હું? કંઈ નહીં,
હા સોરી મારાથી બોલાઈ ગયું. ના ના તને તો ખબર જ છે. એવું કેમ કીધું તમે? હોતા હોય ત્યારની આદત તમને કેવી રીતે ખબર હોય? એટલે એ તો મને જ ખબર હોય ને, તમે કેમ આવું બોલો છો? અરે મને પણ ખબર તો હોય જ ને. તને ખબર છે ને, હવે અમે જ્યારે પ્રેમ સંબંધમાં હતા ત્યારે એમની બધી આદતોની તો મને ખબર પડી જ ગઈ હોય ને. તમે પ્રેમ સંબંધમાં ક્યારે હતા? મને બા હમણાં વાત કરતા હતા, એ તો મને ખબર છે કે તમારા લગ્નની વાત થઈ હતી એમની હારે, પણ પ્રેમ સંબંધ આવું કંઈ મને નથી ખબર. હે ભગવાન, એટલે રોનકે તમને કીધું નથી? તમને કંઈ ખબર નથી? એટલે મને કંઈ સમજાતું નથી. તમે શું કહેવા ના માંગો છો? ના સોરી મારાથી છે ને બોલાઈ ગયું. મને એમ હતું કે તમને ખબર હશે, પણ હે નહીં, કઈ વાત નહીં. એ જ કે અમે પ્રેમ સંબંધમાં હતા. પણ કંઈ નહીં, હવે એ તો બધી જૂની વાતો છે. હવે બધું ભૂલી જાઓ. ના ના ના, પણ એવું હોય જ નહીં ને. પ્રેમ સંબંધમાં તો અમે બે હતા. તમારા બેનો પ્રેમ સંબંધ ક્યાંથી હોય? અને જો તમારી હારે પ્રેમ કરતા હોત તો પછી મારી હારે હું કામ એને લગ્ન કરત? જુઓ, એવું કોઈ દી બને જ નહીં. અને મારાથી એ એકઈ વાત સુપી રાખે જ નહીં. નાનામાં નાની વાત એ મને હંધી કરી દે. એટલે તમારાથી કંઈક ભૂલ થતી લાગે છે, કાં પછી તમે મારી હારે મજાક કરતા લાગો છો. મારાથી ભૂલ કેવી રીતે થાય? અને આવી વાતો કોઈ મજાકમાં કહેતું હોય, અને એ પણ છોકરી થઈને હું આવી વાત તમને મજાકમાં કહી શકું? જો મારો ઈરાદો છે ને જરાય ખરાબ નથી. આ તમે દુઃખ પહોંચાડવાનો ઈરાદો નથી મારો. પણ જે તમે વાત કરો છો ને કે તમારી સાથે પ્રેમ સંબંધમાં હતા તો મારી સાથે કેવી રીતે, હવે આજકાલના છોકરાઓની તો તમને ખબર જ છે ને, એક જ ટાઈમ પર 2-3 છોકરીઓ આમ ફરાવ્યા જ કરે છે. એટલે મને પણ નહોતી ખબર. એ એવું ન કરી શકે, સમજાયું? એમની બાને મૂકી દીધી છે મારા હાટું થઈને. અરે એમના સગા સંબંધી અંધાઈ ના પાડતા હતા એમને. કહેતા હતા કે તું આટલો ભણ્યો છો તો ભણેલી સોડી હારે લગ્ન કર. તેમ છતાંય એમને કોઈનું ન સાંભળ્યું અને મારી હારે લગ્ન કર્યા છે. તો પછી એવું કેવી રીતે બને કે મારી હારે પ્રેમ સંબંધ રાખે અને કોઈ બીજી હારે? ગોપી તમારી વાત એકદમ સાચી છે. તમને ખબર છે, આ જે કંઈ પણ તમે વિચારો છો ને એ જ બધા વિચાર મને પણ આવ્યા હતા જ્યારે પેલી પ્રિયા સાથે મને ખબર પડી કે રોનકનું પ્રેમ સંબંધ છે. એટલે મારી સાથે જ્યારે પ્રેમ સંબંધમાં હતા ત્યારે પ્રિયા સાથે, અને પેલી અનિતા, ના પણ ભૂલી જાઓ. હવે એની છે ને થોડીક આદતો છે એવી, પણ તોય માણસ દિલનો સારો છે. એટલે મેં તમને જે કંઈ પણ કીધું ને એ બધું જ ભૂલી જાઓ. હા, અને રોનકને કંઈ કહેતા નહીં. હા, નહીંતર એને પણ ખોટું લાગશે. હું તો કંઈ કહેવાની જ નહોતી, પણ મને ખબર નહોતી ને કે તમને ખબર નથી. એટલે ધ્યાન રાખજો અને આરામ કરી લેજો. રોનકને મારા વિશે કંઈ નહીં કહેતા કે મેં તમને આ બધું કીધું છે. કેવી રીતે બન્યા કે એવડા એ 2-3 છોડીને પ્રેમ કરતા હતા? એવું જોતું તો મારી યારે હું લેવાને લગ્ન કર્યા? ના ના ના, આ હંધી વાત ખોટી છે. આવું બને જ નહીં. એવડા મારાથી આવડી મોટી વાત ન છુપાવી શકે. ઉઠવામાં મોડું થઈ ગયું ને, બા ઉઠશું. ગોપી, ગોપી શું થયું? અરે મારો પગ. અરે બટન લાવ, જોવા દે મને. અરે તમે પાછા આવડો છો? અરે પણ જોવા તો દે, કેવી રીતે ખબર પડશે? દુખાય છે મને. ચાલ ત્યાં સોફા પર બેસીને. અરે હું બેહી, તમને ખબર છે મારું ઉઠવામાં કેટલું મોડું થઈ ગયું છે? આમ ઘડિયાળ સામું. અરે પણ તારાથી બેસાતું નથી અહીંયા, અને તારું મોઢું તો જો દેખાય આવે છે કે તને કેટલું દુખે છે, ને પાછી તું કામ નું કરે છે. તેને બોલો, એમને એવું લાગશે કે હું કામ ન કરવું પડે ને એના હાટું નાટક કરું છું. આપણે પહેલા તો એવું હોય તો કંઈક દુખાવાની દવા લઈ આવે. ચાલ એક વખત બતાવી દઈએ બસ. તમને સમજાતું કેમ નથી? હજુ મેં ચા હોત નથી કરી તમારા અરે બાઉથી. તેલ લેવા ગઈ, ચા નથી મારે ચા પીવી. ચાલ. ના ના ના, તમે શાંતિ રાખો. આખા ઘરમાં દેકારો ન કરો ને ખોટું. જરાક આમ તો પગમાં ચોડાણો છે. લાવ જોવા દે. ધીમે પણ તમે આટલું જોરથી ના દુખે છે ને? હા તો દુખે નહીં. હા તો કેવી રીતે કામ કરીશ આમાં? એ હું કરી લઈશ.
તમે જાઓ, તમે તમારા કામે જાઓ, હું કરી લઈશ. એ ભગવાન આ હા, તમે તારાથી ચલાશે? તમે જાઓ, હું રહોડામાં જાઉં છું, હું કંઈક લગાવી લઈશ હમણાં હા ગરમ. હું જાઉં છું, ચલ. આમ કરો છો પણ? હા બેસ અહીંયા. આંટી તો કહેતા હતા કે હા બંનેને અલગ કરવા બહુ આસાન છે, પણ મને તો આમાં કંઈ લાગતું જ નથી. આંટીને જ વાત કરવી પડશે. બસ નથી રહેવું મારે આ ઘરમાં. કા કા નથી રહેવું આ ઘરમાં? શું કામ રહું? તમે મને શું કામ બોલાવી હતી? આ બંનેને અલગ કરવા માટે ને? હા, પણ આ બંનેમાં આ બંને લોકો અલગ થાય ને એમ મને લાગતું જ નથી. કા વળી પાછું હું થયું ઈ તો કે મને. આ માંડીને વાત કર તો મને ખબર પડે કે વળી પાછું હું કૌભાંડ થયું. અરે હવે શું વાત કરવી તમને? તમને તો ખબર જ છે ને. અને કદાચ જો તમને ખબર નહીં હોય ને તો કહી દઉં કે તમારો દીકરો એક નંબરનો બાયડીનો ગુલામ છે. એ તો ખબર જ છે ને, એટલે તો પ્રેમ લગ્ન કરીને ભગાડીને લઈ આવ્યો છે. અને તને એટલે જ બોલાવી છે કે ઈ બેયની વચ્ચે છે ને તિરાડ પડાવવાની છે. અરે આ તિરાડ પાડવા માટે મેં કેટલી બધી કોશિશ કરી છે, પણ આજે મેં જોયું ને, અરે તમારો દીકરો એની બાયડીને પગમાં માલિશ કરી આપે છે. અરે જરાક પગ મચકોડાઈ ગયું તો એમાં તો આમ થતડ પપડ થવા લાગ્યા. રામ 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 રામ, આ હું હાબુડા મળે છે મારા કાનને કે મારો દીકરો ઈ અભણને પગમાં માલિશ ખાલી મસ્તાઈ ગયો એમાં. એ જ તો હું આમ આમ કરે ને તે હાજો થઈ જાય, પણ આને કોણ સમજાવે? આ ભણેલો છે, મન તો કોક દી હવે એમ થાય છે કે આને ન ભણાયો હોત તો સારું હતું. આ ભણેલો ગણેલો થઈને હા અભણની હારે ભળી ગયો છે આ. અરે હુંય ભણેલી છું તોય મને એટલી તો ખબર પડે કે આમ પગમાં માલિશ થોડી કરાવાય. તો હવે તમે જ કહો મને, તમે તો ખાલી સાંભળ્યું છે, મેં તો જોયું છે મારી નજરે. મને તો છે ને હવે બહુ ગુસ્સો આવે છે. હું નીકળી જઈશ આ ઘરમાંથી. તમે કંઈક કરો. ક્યાં ગઈ? મને નથી ખબર. હાલ આજે રિમાન્ડ લઉં છું. હા જોવા તો દે એક મિનિટ કેટલું વાગ્યું છે. દુખે છે ને? દુખતું ન હોય અડોસો હું કામ એને? મને બહુ ખીજાય તો એમને એમ લાગશે કે તો એક મિનિટ અહીંયા જ બેસને ઊભી ન થતી. પણ હવે ક્યાં જાઉં છું? હે ભગવાન, આજે બા મને વઢવાના જ છે. એમને એવું જ લાગશે કે આ બધું કામ ન કરવું પડે. લાવ અહીંયા પગ ધીરે ધીરે ધીરે. અરે તમે આ હું કરો છો કહું છું બધા. અરે આ એમને મટી જશે, જરાક માલિશ કરી દઉં ને તો. એ ભગવાન, આ કેવા દી આવી ગયા છે? બાયડો બાયડીની સેવા કરે ને બાયડી સેવા કરાવરાવે. લ્યો, સેવા નથી કરતો, એના પગમાં વાગેલું છે એટલે જરાક તેલની માલિશ કરી આપતો હતો. ભૂનો લાગે છે. એમાં શું ભૂંડો લાગુ છું? કોઈને દુખતું હોય તો એની સેવા કરવી એ ખરાબ વસ્તુ છે? એ કોઈને દુખતું હોય ને તો સેવા કરવી ખરાબ નથી, પણ પોતાની બાયડીની સેવા કરો ને એમાં ભોઠા પડો થોડા. અરે કેમ એ માણસ નથી? હું તમારા પગ દબાવી શકું તો એના પગમાં માલિશ ના કરી શકું? મારી સેવા એટલે કરે કે તું મારો ગગો છો, સમજો? આ જોયું રીતિકા, આ દી જોવાના હતા. હું તો તમને કહેતી જ હતી. હા ગામડાથી આવેલા લોકો છે પણ સંસ્કાર નથી એ લોકોમાં જરાય. દીપિકા, એ ક્યાંથી હોય? આ ભાગેડું સંસ્કાર ન હોય, અને સંસ્કાર હોય ને ભાગે જ નહીં પહેલા. મમ્મી તમે કોઈની પણ સામે કંઈ પણ બોલો છો. આ રીતિકાની સામે હું ગોપીની અપમાન સહન નહીં કરું. કાવડી, આ એના લીધે તું મારી સામે બોલસ અને મને આવું કેસ? એ મારી પત્ની છે. લગ્ન પહેલાની વાત અલગ હતી, હવે એ આ ઘરની વહુ છે. તમારે પણ એની સાથે માનથી વાત કરવી જોઈએ. હે, તે માને શીખવાડાય કે તારી બાયડી આરે મારે માનથી વાત કરવાની એમ? રોનક સાંભળજે હો, હું તારી માં છું અને તું મારો દીકરો છે.
વાત પતી ગઈ છે. પણ તમે છે ને એને પગમાં દુખાવો થાય છે તો એક કામ કરો, હાલ્યો તમે એને માલિશ કરી આપો. હે ભગવાન, હા તો મેં પહેલી વાર જોયું કે એક છોકરો પોતાની માને કહે છે કે મારી બાયડીના પગમાં માલિશ કરી આપો. તઈ વાહ. આજ તો કળિયુગ છે એટલે તો ગોપલી ન્યાથી અહીંયા આવી છે શહેરમાં કે મારા દીકરા પાસે ઈ સેવા કરાવી શકે, અને જો ન્યા રહેતી હોય તો સેવા ન કરે ને આ છે લખણ ખોટી. બાપ, ભૂલ થઈ ગઈ અમારી. શું કામ? મારે આવું ન કરાવવું જોઈએ. અરે પણ શું કામ ન કરાવવું જોઈએ? સાચી તો વાત છે. કોઈ ઘરવાળો કે પોતાની બાયડીને થોડા પગ દબાવી દે. આ તો માનતા નથી આવડા એટલે મેં એમને નાશ પાડી હતી. કયા સંસ્કારની અને કયા કળિયુગની વાત કરો છો તમે? ભગવાન શિવ છે ને એ પણ પાર્વતીજીને દેવી માનતા હતા અને એમની સેવા પણ કરતા હતા. કૃષ્ણ પણ રાધાની સેવા કરતા હતા. કોનો ઈ ભગવાન હતા હો, અને આપણે માણસ છીએ એટલે માણાની રીતે માણા રહેવાય. આ ભગવાન બનવાની કોશિશ ન કરાય. અરે હું ભગવાન નથી બનવાની કોશિશ કરતો, ફક્ત તમને માણસાઈ શીખવાડું છું. લે કરો રીતિકા વાત. આ મારો દીકરો ઉઠીને એની માને જો માણસાઈ શીખવાડે છે. હવે આજની બાકી રહી ગયા હતા. આ જોયું ને અમારો ગગો મારી હાને બોલે છે આટલું બધું અને માણસાઈના પાઠ ભણાવે છે. એ બોલ્યા કરશે, એમને બોલવા દે. મને કઈ ફરક નથી પડતો. મારી પત્નીને દુખતું હશે તો મને મન થશે ને કરીશ. હું પગમાં માલિશ પણ કરી દઈશ, પગ પણ દબાવી દઈશ. તમારે બેસવું હોય તો બેસો ને જવું હોય તો જઈ શકો છો અંદર. હાલો, આપણું એ કાંઈ હાલવાનું નથી. બીજું શું થાય? અરે મૂકો, નાના બા તમે બેહો, હું તમારા હાટુ ના ના તું બે. હવે મારા દીકરા વચ્ચે વખા પડાય તું. હો હાલ હાલ તું હાલ. તો શું તમે ગાંડા થઈ ગયા છો? મારા હાટને તમારા બારે બાદ ભીડો છો. મૂકો, નથી દુખતું મને. આનાથી વધારે તો દુખી વાત તો લાગે છે કે તમે હા વધારે મારું અપમાન કરાવો છો. એટલે હું ખોટી લાગુ છું તમારી આ બધી હરકતથી. થોડી વાર આરામ કરશે. હું કઈ નહીં કરું પણ આરામ તો કર. પગ ઉપર મૂકીને આરામ કર. આ ક્યારની તને જોઉં છું. કાં મૂંગી ઊભી છો? હા જોયું ને તમે, જોયું ને શું થયું આજે. બસ આ બધું જોવા માટે, આ બધું સાંભળવા માટે જ બોલાવી હતી તમે મને અહીંયા. અરે ના ના બટા, આ જોવા બધું અને સાંભળવા એના માટે નહોત બોલાવી. પણ મેં તને શું કીધું તું હે કે આ બેયને આપણે અલગ કરવાના છે, અને હંધુય પ્લાનિંગ કરાવ્યો હતો કે છે ને આને ગોપલીને ઘરની બહાર કાઢવાની છે. એવી રીતે કાઢવાની છે ને કે જિંદગીભર મારા રોનકના જીવનમાં ન આવે. પણ તું હિંમત ના હારી જાશો. અરે શું કામ નહીં હારી જાઉં? આ તમને તો ખબર જ છે ને. અરે ગોપીને કેટલું કહી દીધું તું મેં. એમ પણ કહી દીધું તું કે રોનક છે ને સાવ કેરેક્ટરલેસ માણસ. શું? બોલ બોલ. તમે રીતિકાને આના માટે અહીંયા બોલાવી હતી? હા? અને તું અમારા બંને વચ્ચે તિરાડ પડાવવા માટેની કોશિશ કરતી હતી. તમારા લોકોથી અમારો પ્રેમ ન જોવાનો. મમ્મી હવે તમે ઘરમાં ને ઘરમાં આવું બધું કરશો? માનું છું કે તમને ગોપીથી પ્રોબ્લેમ હશે. અમે લવ મેરેજ કર્યા છે, તમે કદાચ આ એક્સેપ્ટ નથી કરી શકતા, પણ તમે જે કરો છો એ યોગ્ય છે? ના ના રોનક, તને કેમ એવું લાગ્યું? મેં કંઈ નથી કર્યું. આ તો મમ્મી જેટલું. થોડીક તો શરમ કર રીતિકા, થોડીક તો શરમ કર. મેં મારા કાનેથી અહીંયા ઊભો છું ને બધું સાંભળું છું, અને છતાં પણ તું મારી સામે મને મનાવવાની કે મને સમજાવવાની કોશિશ કરે છે. તને શરમ ના આવી? એક સ્ત્રી થઈને એક બીજી સ્ત્રીનો સંસાર ઉજાડે છે. આજે આપણે બે પ્રેમ કરતા હોત ને આપણી વચ્ચે કોઈ આવું કરે તો તને કેવું લાગે? એ રોનક, આવું વ્યવહાર છે એની હારે? અને ઘરમાં મહેમાન આવી છે અને તું એની હારે એવો વ્યવહાર કરશો? વ્યવહારની તો તમે વાત જ ન કરો. તમે છે ને તમારી સાથે શું, તમે છે ને તમને શું કેવું ને મને સમજ નથી પડતી. માં છો એટલે વધારે તમને કંઈ બોલી નથી શકતો. પણ મમ્મી તમે આ બહુ ખોટું કર્યું છે. આજે છે ને મને તમારા પ્રત્યેનું માન ઓછું થઈ ગયું છે. તમે ગોપી સાથે ખરાબ કર્યું છે, બહુ ખરાબ. અને તે પોતાની મારે ખરાબ કર્યાનું કાંઈ નહીં. પોતાની માને વિરુદ્ધ જઈને તે આને લગ્ન કર્યા. હું આવ્યો હતો ને, તમને પૂછ્યું હતું, તમે ન માન્યા. ગોપી જેવી સારી છોકરી માટે મને ના પાડી તમે, એટલા માટે હવે હું એને તરછોડી દઉં?
એવા સંસ્કાર તો નથી તમે મને આપ્યા કે કોઈને પ્રેમ કરીને તરછોડી દઉં. એવાય દીકરા જોયા છે ગામમાં કે પોતાની માં હાટું થઈને જે છોકરીને પ્રેમ કરતા હોય ને એને છોડી દીધી છે. એ બધી વાત હવે કોઈ મતલબ નથી રાખતી, કારણ કે હવે મારા લગ્ન થઈ ગયા છે. તમે એ વાત માની લો. અને તું હજી પણ અહીંયા ઊભી છો, તને શરમ નથી આવતી? કોઈ શરમ જેવી વસ્તુ નથી. ઘરમાંથી નીકળ મારા. રોનક રે- મમ્મી તમે હવે આમાં વચ્ચે નહીં બોલતા. ચાલ તું હવે ભરે દીકરા રોનક નીકળ. અરે અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. રોનક શું તમે આવી રીતે થોડું તું શું કામ ઊભી થઈ? ઈ છોડો. વાહ, હું થયું ઘરમાં? ભોળું બનવાની કોશિશ ન કર. આ હંધુય તારા લીધે જ થયું છે. મેં શું કર્યું હવે? આ તારા કારણે અમારી છોકરી રીતિકાને ઘરે બહાર કાઢે છે. તમને મેં ના પાડી હતી ને, કીધું તો નહીં કે આપણા ઘરનું મહેમાન છે, એને રહેવા દેજો. હું લેવાને તમે વાહે પડ્યા છો એની વાત. કેટલી ભોળી બને છે. અરે તારા લીધે મને તો ઘરમાંથી કાઢે જ છે, પણ તારા જેવી છોકરી માટે પોતાની માં સામે પણ લડે છે. તમને હું વાંધો છે અહીંયા રોકાય તો પણ? અરે રોકાવા દો ને એને, રોકાવું હોય. અરે તને કઈ ખબર નથી આ શેના માટે આ ઘરમાં આવી હતી. મને આજે ખબર પડી. મમ્મીની આ ચાલ હતી આપણા બે વચ્ચે તિરાડ પડાવવાની અને આપણો સંબંધ તોડાવવા માટે થઈને રીતિકાને લાવ્યા હતા. તમને કોણે કીધું? મેં મને આ વાતની નથી ખબર. હું જાણું છું. બાને એમ કરતા શાંતિ મળતી હોય તો એમને કરવા દો ને. એમને ગમે એ કર્યું, આપણે નોખા થઈ ગયા નહીં ને? કઈ માટીની બની છો ગોપી તું? તને બધી ખબર છે છતાં પણ તું આવી રીતે કેમ વર્તે છે? આટલા બધા ભોળા બનવું સારું નથી. આ લોકો છે ને વેચી મારશે આપણને. આટલું ભોળું નહીં બનવાનું. આપણા સંબંધમાં મક્કમતા હોય ને તો કોઈ આપણા સંબંધને હલાવી ન શકે. અરે એણે તો મને પહેલા જ આવીને મારા કાન ભર્યા હતા કે તમારે અનેક છોકરીઓ વારે લફડા હતા. એનો મતલબ એવો તો નથી ને કે હું તમારા ઉપર વેમ કરવા માંડું ને એની વાત હાસી માની લઉં. ના, કોઈના કીધે આપણો સંબંધ તૂટી નથી જવાનો. પણ બા, હું તો એટલા સારો સુપતિ કે તમે આવું કરીને ઘણા રાજી રહેતા હતા. કેટલી વાર તો તમારા બેની ઘણી વાતો સાંભળી છે કે હવે આમ ચડાવવાની છે, હવે ગોપીને ચડાવશું, હવે આને ચડાવશું. પણ હું તોય ચૂપ રહી, એવું વિચારીને કે આજ નહીં તો કાલ તમારી આંખો ખુલશે અને મારા હાટું માન થશે. પણ તમે ન સમજી હૈકા એને ધક્કા મારીને કાઢીને હું કામ આપણા ઘરની આબરૂ ઓછી કરો છો? અરે તો શું કરું? આ લોકો આપણને અલગ પાડ્યા વગર નહીં જંપે ત્યાં સુધી શાંતિથી નહીં બેસે. આ લોકો ગમે તે કાવા દાવા કરશે, ગમે તે હદ સુધી જઈ શકે છે. તમને આપણા પ્રેમ ઉપર આટલો જ વિશ્વાસ કે આ આપણને અલગ કરશે ને આપણે થઈ જશું? અરે જેને સાચો પ્રેમ હોય ને એને તો ભગવાનની નોખા કરતા પહેલા 100 વાર વિચાર કરે. આ તો બે હાથવાળા માણસ છે, શું કરી શકવાના છે? તારે તમારે જેટલું રહેવું હોય ને એટલું રહો, અમને કઈ વાંધો નથી. મમ્મી, મને હજી પણ યાદ છે કે હું નાનો તો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા ને પછી તમે કેટલાય ટાઈમ સુધી એના ફોટા અમે જોઈને રડતા. પછી હું મોટો થઈ ગયો ને પછી પૂછવા માંડ્યો ને કે મમ્મી કેમ રડો છો, પછી તમે ફોટો અંદર મૂકી દીધો. તો વિચાર કરો કે પપ્પાના ગયા પછી તમને જે દુઃખ થતું હતું, આ પણ મારી પત્ની છે. અમને બેને અલગ કરશું તો અમને એ જ દુઃખ નહીં ભોગવવું પડે? એક સ્ત્રી થઈને તમે એક સ્ત્રીનો પ્રેમ અને વેદના નથી સમજી શકતા? કઈ માટીના બન્યા છો તમે? પણ તો પોતે ગામડાના છો. તો હું તમારી સાથે એવું વર્તન કરું તો ચાલશે તમને? તમને ગમારાને ગામડિયા કહું તો ચાલશે તમને? બસ હવે તમારા બા હું ગમે એમ હું તાળું કાઢ્યો છો, માં છે તમારી, જેવા હોય એવા. એ એમની રીતે સાચા છે. એમને પૂછ્યા ગયછા વગર, એમના આશીર્વાદ વગર આપણે આપણી રીતે નક્કી કરી લીધું ને લગ્ન કરી લીધા. એમને દુઃખ તો થાય ને. 9 મહિના તમને કોખમાં રાખ્યા, 25 વર્ષના કર્યા. તમારા બાપુ ન હોવા છતાંય ગમે ત્યાંથી પૈસાનો વેત કર્યો ને શહેરમાં ભણાવ્યા. પણ બા, હવે અમને માફ કરી દો ને તો સારું. અમારો બસ એક જ વાંક હતો કે અમે પ્રેમ કર્યો હતો, એકબીજાને મૂકી હકી એમ નહોતા. આ વાંકની સજા આખી જિંદગી નો આપો. અમને સ્વીકારી લો ને. હવે તમારા પગે પડી છે. હવે અમને તમે સ્વીકારી લો તો સારું. અમને આ ઘરમાં એક વડીલના છત્ર છાયાની જરૂર છે. આવડું મોટું ઘર એમણે ખાલી મને રાખવા નથી લીધું. એવું વિચારતા કે જ્યારે મારી બા માની જશે ને, અહીંયા જ્યારે રહેવા આવશે તો એ રાજી થશે આવડું ઘર જોઈને.
ગામડામાં તો તમે હોત નાના જ ઘરમાં રહ્યા છો અને હું તો હાવ ઝૂંપડામાં રહીશું. આપણી ખુશી હાટું થઈને તો એ દી રાત મહેનત કરે છે. તમે હું કામ આપણા ઘરમાં અશાંતિ ઊભી થાય એવું કરો છો બા? ગોપી બહુ તમને હંધી ખબર હોવા છતાં હોતે મને રાજી રાખવા હાટું તમે અત્યાર લગન સૂપ સાપ સહન કરતા રહ્યા. બા, મને આ દુનિયામાં સૌથી વધારે જો કોઈનો ભરોસો હોય ને તો એ એમના પ્રેમનો હશે. મને ખબર છે કે ગમે તે જ થઈ જાય એ મને નહીં છોડે. મારા હાથથી તો એમણે એમની જન્મ દેનારીને છોડી છે. તમે કેવી રીતે વિચારી લીધું કે તમારા બેયના લીધે અમે નોખા થઈ જાઉં? બેટા મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. ક્યારેય મારા દીકરાને અને તને નોખા નહીં કરું. મારી ભૂલ થઈ ગઈ. માફી ન માંગો બાપ, માફી તો અમારે માંગવી જોઈએ. ઉપરવટ તો અમે તમારી ગયા છીએ, પણ બસ તમારી પાસે એક જ વસ્તુ માંગુ છું કે અરે તમારા દીકરાથી મને નોખી ન કરતા. એમના સિવાય તો હવે મારું કોઈ નથી. મારા માવતરને છોડીને એમના લીધે હું આવી ગઈ છું અહીંયા. ના મારો દીકરો, ક્યારેય તને અને મારા દીકરાને અલગ નહીં કરું. પણ મને મારા ભૂલનો પસ્તાવ થઈ ગયો છે. મેં મારા દીકરાને ખુશી ન જોઈ અને કાયમને આટું થઈને મેં મારું જ જોયું. મારા દીકરાનું ઘર કેમ ભાંગે એવું જ વિચાર્યું અને મારી વહુ કાયમને માટે મારી ખુશી જોઈ. હવે ક્યારે આવી ભૂલ નહીં થાય બેટા. તમે બે સુખેથી રહ્યો. હજી પણ તમને વિશ્વાસ ન હોય ને તો હું પાસે ગામડે વહી જાય. તમારે હવે ક્યાંય નથી જવાનું. તમને ખબર નહીં હોય કે ભલે મેં તમારી વિરુદ્ધ જઈને લગ્ન તો કરી લીધા, પણ એક દિવસ એવો નથી કે જ્યારે મેં અફસોસ ન કર્યો હોય. કારણ કે ગોપી અને તમારા બેમાંથી એકને જો મારે પસંદ કરવાનું આવે તો એના કરતાં તો હું મરવાનું વધારે પસંદ કરું. ના રોનક, એવું ન બોલતો બેટા, એવું ન બોલતો. આ પરિવારમાં મારી કોઈ જરૂર હતી પણ નહીં અને છે પણ નહીં. મને માફ કરી દેજો ગોપી. મેં તમને સમજવામાં બહુ ભૂલ કરી છે. મને આંટીએ કીધું અને મેં કંઈ પણ વિચાર્યા વગર આવો નિર્ણય લીધો કે હું અહીંયા આવીને તમારા બે વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરું. મને માફ કરી દેજો અને બની શકે તો જે થયું એ બધું ભૂલી જજો. હું આજ પછી કોઈ દિવસ આ ઘરમાં નહીં આવું. સોરી રોનક.